રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર મોહન કુંડારિયાનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયોમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી પોતાને સાંકળ મારતા દેખાઈ રહ્યા છે, તો મોહન કુંડારિયા પર રૂપિયાનો વરસાદ થતો દેખાઈ રહ્યો છે। રાજકોટના ભીંચડી ગામનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। 2 દિવસ પહેલા પણ રૈયાણી અને કુંડારિયાનો આ જ પ્રકારનો વિડીયો સામે આવ્યો હતો। 2 દિવસ પહેલા અરવિંદ રૈયાણી ભરાડિયા પરિવારના માતાજીના માંડવામાં પહોંચ્યા હતા। વિડીયોમાં તેઓ કોરડા ઝીલતા દેખાયા હતા। જો કે રૈયાણીએ જણાવ્યું હતું કે ચૂંટણી અને માતાજીના માંડવાને કોઈ જ સંબંધ નથી। મહત્વની વાત છે કે પોતાને સાંકળ મારતા નેતાજી અહીં જોવા મળ્યા। એક રીતે તેનો અર્થ એ પણ કાઢવામાં આવી રહ્યો છે કે ચૂંટણી આવી રહી છે ત્યારે જીત મેળવવા માટે એમએલએ આ પ્રકારે અહીં માતાજીની આરાધના કરી રહ્યા છે, પરંતુ આ સમગ્ર મામલે તેમણે કહ્યું કે ચૂંટણી અને માતાજીની ભક્તિને કોઈ લેવા દેવા નથી। મોહન કુંડારિયા પર રૂપિયાનો વરસાદ પણ થયો હતો। 2 દિવસ પહેલા તેઓ અહીં કોરડા ઝીકતા જોવા મળ્યા હતા અને હવે તેઓ સાંકળ મારતા જોવા મળ્યા। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, આજે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે, તેને લઈને શું સ્પષ્ટતા મોહન કુંડારિયાએ કરી છે અને અરવિંદ રૈયાણીએ? ચિત્રા, 4 દિવસમાં બીજો વિડીયો વાયરલ થયો છે કે જેમાં એક ધાર્મિક કાર્યક્રમમાં પોતાને સાંકળ મારતા ધારાસભ્ય અરવિંદ રૈયાણી જોવા મળ્યા છે અને તેની સાથે જે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા પણ જોવા મળ્યા છે। આ જે વિડીયો જે વાયરલ થયો છે તે રાજકોટના ભીચડી ગામનો આ વિડીયો છે કે જ્યાં એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો। તે દરમિયાન જે ધારાસભ્ય અરવિંદ રૈયાણી ત્યાં પહોંચ્યા હતા ને તે પોતાના ખભા પર સાંકળ મારવા લાગ્યા હતા અને મોહન કુંડારિયા પણ ત્યાં સાથે ઉપસ્થિત હતા અને તેમના પર નોટોનો વરસાદ પણ થઈ રહ્યો હતો। જ્યારે અગાઉ આ વિડીયો આ પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે ધારાસભ્યએ પોતાની સ્પષ્ટતા કરી હતી કે તે તેની આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે અને માત્ર ચૂંટણી પૂરતા નહીં પરંતુ અવારનવાર તેઓ આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમમાં જતા હોય છે અને આ પ્રકારના દ્રશ્યો ત્યાં સર્જાતા હોય છે। એટલે કહી શકાય કે ધારાસભ્ય અને જે મોહન કુંડારિયા છે આ બંને આ મુદ્દો છે તેને પોતાની આસ્થા અને શ્રદ્ધા સાથે જોડ્યો છે અને સૌરાષ્ટ્રમાં આ પ્રકારના દ્રશ્યો છે તે અવારનવાર જોવા મળતા હોય છે। બીજી તરફ એવી પણ જે ચર્ચા થઈ રહી છે કે એક તરફ અંધશ્રદ્ધા નિવારવાની જે વાતો થતી હોય છે અને આવી અંધશ્રદ્ધા નિવારવાની વાતો વચ્ચે ધારાસભ્ય કક્ષાના રાજકીય નેતાઓ છે તે આ પ્રકારના દ્રશ્યોમાં જોવા મળે તે જરૂરથી સવાલ ઉઠાવે તેવી વાત છે। આ વખતે પણ તેઓ એવી જ પ્રકારની સ્પષ્ટતા કરી રહ્યા છે કે આ તેની શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે અને તે માટે તેઓ આ રીતે જતા હોય છે। ચિત્રા, બિલકુલ આભાર મોહિત સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો અહીં એક રીતે કહેવામાં આવ્યું છે કે નેતાજી જે અહીં જોવા મળી રહ્યા છે તેઓ એક ધાર્મિક કાર્યક્રમમાં પહોંચ્યા અને તેના ઉપર તેઓ સાંકળ પોતાને મારતા જોવા મળી રહ્યા છે। અંધશ્રદ્ધાની સાથે આ સમગ્ર કિસ્સાને અહીં દર્શાવવામાં આવી રહ્યો છે।